સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી. બધે એને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં નહીં? આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જુઓ, આજે આપણે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ. હવે વાડીએ આવીને છે ને નોખું નોખું કામ લેવાનું છે મારે ને પાર્ટનરને. પાર્ટનરે મોટર ચાલુ કરી લાગે કા શેવાડી ગઈ ભાઈ. ખોટું પાર્ટનર ન જવા દેવાય એમાં. હા, ઓમ ફરી લ્યો ને લાઈને. હવે ખોટું હું કેમ બાયણે કાઢવું જોઈએ પાણી વાલા. અને પાર્ટનરજી છે ને અમારે આજે ફૂલ જોશમાં છે, કારણ કે આજ છે ને આપણે આ ઢોકળની દવા મારવાની છે. ગ્લાયફોસ જોરદાર રિઝલ્ટ આવશે પાર્ટનર આનું. રુદ્રામની છે ને આપણે ગ્લાયફોસ એ છાંટવાની છે આજ. એટલે પાર્ટનર છે ને એની તૈયારી કરે છે દવાની ને એની. અને આપણે છે ને હવે વાસળી બેનને ઠાવકો કાપો એક આપણે વાટીને નાખી દઈએ. અને પછી આપણે જ્યાં ઠીકા ઠગડીને એવું બધું છે ને એ આપણે બારવાનું ને એવું કરી નાખીએ. એટલે આ ખેતર એ આપણે ખેડાઈ જઈને, આ ખેતર આપણે જુઓ ખેડાઈને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. દાંતી મારી દીધી છે. એટલે એવું બધું કરી રહ્યા છે પાર્ટનર. મીઠું નાખ્યું લાગે કા? કાલા નમક જેવું છે ને, એમાં કણકી ઝીણી ઝીણી આવી જાય. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મોરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો છે બધા મજામાં છે. તો અત્યારે આપણે એને પંપ લઈને ફરતે જેટે મારી દેવી છે. મારે એક બે ઢોકળનું એકાદું ડુંડું છે ને એમાં મારવી છે. આપણે એને મંડી વીકવા અને એ આપણું કાર્યક્રમ ભેગો થઈ જાય. ભેજ છે તે લાગી જાય કા પાર્ટનર? પાર્ટનર નાખજો, લોપ ન કરતા. નાખવાની બસો ભલે થોડીક વધારે પડી જાય. 5 પંપ થાય. હા, 5 પગ થાય. રિઝલ્ટ આવી જાય તો બસ. આવી જાય. એક ખેતરમાં ગતની આપણે આમાં છે ને ઢોકળ થોડીક વધારે થઈ ગઈ છે કા? શેમ્પુ નાખવું લાગે હું પાર્ટનર પણ ન કરે એટલા થોડા જઈ લે. શેમ્પુ નાખો ને એટલે છે ને ડબલ ફાયદો થઈ જાય. ડબલ ફાયદો થઈ જાય. ખોટી જાય દવા. અમે અટાણ નો વાંધો હોય પણ અટાણ કે આપણે સુમાવું તો નથી. એવું નથી, ખરે દવા એટલે ઓછી લાગે, નીરજ લાગે. આ છે ને 4-5 એમાં રિઝલ્ટ પરબારું બતાવી. દવા ઉખડવે નહીં. અને આમાં કુંડી ફરાતા કેટલી વાર લાગશે પાર્ટનરજી? તો અહીં હાવ ખોટું પાણી જાય છે સેલામાં. હું ફરી લઉં નકર લાઈન કાઢીને. એટલે આવું છે મારા વાલા બધું. તમે આગળ બનતા રહેજો. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. શેર કરજો જેમ બને એમ વધુ અમારા વિડીયા. થોડીક અમને હેલ્પ તમારી વધારે થોડીક હેલ્પની જરૂર છે, એટલે હેલ્પ અમારી કરજો. તમારા થકી અમે જુઓ અહીંયા સુધી પૂગ્યા છે. કેટલી કોથરી નાખી? એક પંપે થઈ જાય. રગડી અંદર જાણી પંપ ભરાય પછી નાખવાનું, નકર છે ને ડફો થઈ જાય. બધું ખીણ માથા ઉતારીએ. મીઠાનું ની તો કેવું ડેટે નાખે પાવડર હે કા? એ આટલા સોટાડ વાટું છે. કપડા ધોવાનું એ નાખે. એની બદલીમાં આ શેમ્પુ છે ને, સાબુ નાખે. એ ઓલું શીખાયું ને એટલે આમ પકડી રાખે ને. હાલો તો પાર્ટનર હવે હું છે ને કાપો એક ખડ વાટી લઉં, બરોબર? તમે કાપો ખળવાટીને અને ધ્યાન રાખજો નકર હું સાટી દઉં. ના આમ ઓલા ઢગલા છે ને પછી તમે હરગાવો. એ પછી હરગાવી દઉં અને થોડુંક નાખી દઉં વાટીને, બરોબર? હાલો કાંઈ વાંધો નહીં. નિરાયત રાખજો. હાટે એવું લાગે તો કોથરી પહેરી લેજો. પાર્ટનરને છે ને ઓલો ફાટવો લાગ્યો હતો ને હજી મીઠું નથી. આમ મટી તો ગયું છે પણ થોડું જાજુ હજી છે કા. હાલો આપણે છે ને થોડુંક વાસળીનું નીણપુરાનું ને એવું કરી લઈએ એટલે એ ગાંગરથી બંધ થાય પછી આપણે આપણા નવા કામે વર્ગી. હાલો કાપુ એક વાટી લઈ. પણ આમાં શેઠામાં બધે જો કંઈક વટાઈ ગયું છે ને કંઈક બકરાવાળા સારી ગયા છે. એટલે હવે આપણે ક્યાંથી લેવું? સામે શેઠે નકરું બોલું કેવું મરી ગયું કે છે ઓલા હોટા થાય એ છે. જોઈ લ્યો એ હુકાઈને ખાક થવા આવ્યા છે. એટલે એ તો કંઈ ખાય નહીં. પણ છે ને આપણે આ શેઠામાંથી લઈ લઈ, કારણ કે હતું એવું ખડ નથી રહ્યું. એક વાત આપણે હરંગામાં કરી નાખ્યો તો અને પાછા કંઈક આ ઘેટા બકરા આવ્યા હતા તે સરી ગયા છે.
એટલે આપણે અહીંથી છે ને કાપો એક કરી લઈએ. આમાં હજી કંઈક ઠાવકું એવું ખળશે. આ કૂંકલો છે પણ આમે ગતની બોયડી છે વૈશમાં. ધીરે 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 વાટી લઈએ. પાર્ટનર બોયડી છે ને અહીંયા? હા લઈ લો આ ઘેરો. એ તો કહું અહીંથી લઈ લો હું કહું. બરાબર ને? તો એનું કરાવતી રહો હાલ. અને આજે આપણે છે ને નવા દાંતેડાનું મુહૂર્ત કરવું છે. જોઈ લો પાર્ટનરે 2 દાંતેડા ખોઈ નહીં ખાય. પાર્ટનરનું ઠેકાણું જ નથી. પાછા કાલે છે ને આપણે જુઓ 2 દાંતેડા લઈ આવ્યા. સાટી આવ્યા હોત એક પોપ. હું ઝડપ કરી પાર્ટનરજી. હા અહીંથી લઈ લો. સાચી વાત છે. આ બાજુ સારું ઠાવકેરું છે. કાપો એક થઈ જાય કા પાર્ટનર? હા એ તો વાટી લો. લાગત અહીંથી જ લો. હા ચલો કાપો એક ભારી લઈ લીધી છે આપણે. પાર્ટનર ઉપર છે કે નાખી આવું સડાવી ગયો? લાવવાનું ઉપર નાખી ના ના સડાવી ગયો ને આજ ના ભાઈ તને સલામ એમને શું થઈ રહે. પારવું પારવું ખોલશે પાર્ટનર. આ બીજો વાત છે ને નથી જામતું બહુ. દાંતેડું લઈ લો નકર પાછું દાંતેડું ખોવા હે. કેટલા દાંતેડા ખોયા અમારા પાર્ટનરનું ઠેકાણું ન હોય. જ્યાં આવે અહીંયા નાખી દે મારા વાલા. પટાણ નાખી દેજો. હજી જો તો કાપો કંઈક ઘેર કોસે ને એમાંથી વાટી લે. બિચારીને ભૂખી નહીં રખાય. ના આપણે ભાર્યું ને જુઓ હજી આમને બધું પડ્યું છે. હવે આમે ઠેસર આવી જાય ને તો 1-2 કલાકનું કામ છે. નીકળી જાય કામ. હવે પાણી બાણી પી લઈ પછી બાકસું લઈને કપારીને બાકસું લઈને જાય પેલા ખેતરમાં ઢગલા ઢગલી હરગાવી દઈ. નાખી દેજો પાર્ટનર. પાણી લા પી લઈ. 2 દી કામ ન કરી તો થાક લાગે કામનું. વિમલ પાન મસાલા ખાઈ લ્યો. એ આપણે ઓલું ખેતર કેવું છે એ જોડ્યું. ત્યાં વાવેતર થાય છે. હું વાવતા હોય હવે ઘઉં વાવતા હોય, જીરું વાવતા હોય. આપણે તો ઓણ કાંઈ જીરું બીરું વાવવું નથી કાંઈ. સીધા પાટે હાલો તો હવે અમે જઈએ પાર્ટનર. કપારી લઈ બાકસું નાખી લીધી છે ગીંજામાં. ધીમે ધીમે હળગાવી કા ખેડાઈ જાય. બરાબર. તમારે કેટલા પપ છે હવે? હજી 3 પપ થાય. હા તે હાલે કઈ વાંધો નહીં. ઉનાળામાં પછી બહાર દેવાય. હાલે ઉપાધિ નહીં. હા વેવાયું તો આવશે જ. વેવાયણું વેવાયું વેવાયું પછી ભોજન કરવા તો આવે ને પાર્ટનર. પછી આવે પોર જોયું ને દીત મેં આવતા તો એમાં ગતના હરિભોજન કરતા હોય. પછી વેવાયું જમવા આવે એવું ન કરે. પોર ઝટકા લઈ લેવું પાર્ટનર. ત્યાં ઝટકાને કઈ ફાટી નથી પડતું. 7,000 7-8,000 કમ્પ્લીટ થઈ જાય કે ના? સરસ પાર્ટનરજી સરસ. તો હાલો હવે મારા વાલા અમે જઈ. તમે આવજો. હા પાર્ટનર કરી નાખે ભડકા ગામ ને આગમાં છે. ધ્યાન રાખજો પાર્ટનર. આમાં રામ ન આવે. આડું ત્યાં કેમડું જાતું કેમડું ક્યાં નીકળી જાય કઈ નક્કી જ ન હોય. તને ખબર તો થકાય તો જાય નહીં. હરગાવી નાખ્યું એટલું સારું છે. હે આમાં મોટું ભરી જાય ભાઈ. એક પટ્ટો છે અહીંયા ને મમડું કદાચ થોડું ઘણું હોય ને ભલે. એક પટ્ટો હું આલો હરગાવી આવું આમથી. પછી આમ હેઠું ગયું હોય તો ભલે ને કે જય ભગવાન આમ હરગી ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું. લવામાં છે ને રણુભાને કહીને દાંતી મારી દઈએ. આજે એ આગળ એમને આગલા જને હરગાવી જાય. મેં આમ ઉથમુથ લીધું હતું એટલે ને જોઈ લે નમણે હવે હરગી ગયું ને હવે આ ઉમરા જે હોય ને થોડા ઘણા હેઠા ઓક્સિજન ઘટી ગયું હાવ. ચાલો પીતા હો પાણી જાઓ. વાડી થાય છે સેટ. હાલો ને બે પી આવી. મારા એક પટ્ટો હરગાવી નું આવું પાછો અહીંયા આ છે. અરે પાછો આ છે કોણ યાર ધક્કો ખાઈ યાર.
હવે અહીંથી ને છે હું હળગાવતો તું તો જવા દે તું તારે એ ભગવાન ને ચા પાણી બનાવવું હોય તો છૂટ છે તો હું આગળ એક પટો હળગાવી એટલે જ કહું છું ચા પાણી તો પીયા એમ નથી મારા આ સીધે સીધે ધક્કો નહીં ને એમ પાર્ટનર હાવ લાઈ લાગી હો મોઢે હા તો કાંઈ હાલો ને તમે જાઓ વાડી બરોબર ચા પાણી બનાવો તો હું આવું તડકો થોમ ને આ એક પટો છે ને હરગી ગયું ને આ એક પટો છે હું હળગાવતો ને એટલે મારે છે ને આપણે કમ્પ્લીટ થઈ ગઈ પેલી તું લાગે ઠકી ગયું અહીંયા એકાતો પટો હશે પછી વાં જે હેઠે હોય ને વાંધો ઓલા નહીં ખળના ઢગલા કોક કોક હોય ને આમ જોડા ગોટા કાઢ નાખ્યા મેં તો ઈ ખળના ઢગલા હરગાવી દીધા કાંઈ વાંધો નહીં દવાઈ છટાઈ ગઈ છે બધું થઈ ગયું છે પાર્ટનર આપણે કામ થઈ ગયું બધું બરોબર કમ્પ્લીટ ને પાર્ટનરનું મોઢું તો જો નાખી એટલે હાલો હું છે ને ટ્રેક્ટર એકને ફોન કરું એટલે આપણે ખબર પડે હાલો આપણે આવી ગયા છીએ વાડીએથી ઘરે ને પાર્ટનર વયા ગયા છે માંડવી પાડવા બાએ જુઓ કપડાં બપડા બધું કમ્પ્લીટ કરી નાખ્યું જોઈને વિશ્રાણ સરસ મજાનું કાલના નવા વર્ષના આપણે નવા કપડાં હતા એ અને થોડી કાયસરી હુકાઈ છે જોઈ લો આ પાસ્તરો ફાલ બધો આવ્યો હતો ને એ થોડી વીણી લીધી હતી તો હુકાય છે અને હવે બા બનાવે છે રોટલી રોટલા ને એવું શું શાક બનાવ્યું બાજી મરચાં સેવ ટમાટર બીજું શેનું બનાવ્યું કારેલાની સબ્જી જોઈએ રોટવાળી બા બનાવે છે રોટલી સરસ મજાની લુગડા પણ મેં ના પાડી તમને નો થયું તો કોઈ એમ થકાઈ ગયું હોય તો બીજું કઈ નહીં શાકભાજી આવી લેવી કઈ હા તો લેતા આવજો ને મેં બાને છે ને જરાક દાંત દુખે છે એટલે બા ને ક્રિશભાઈ બે જાય દવા લઈ આવશે કારણ કે અત્યારે છે ને તહેવાર છે ઉપલેટાથી આવે ને ખારચિયા 11 સાડા 11 આવે એટલે આપણે 11:30 તો થઈ ગયા છે જોઈ લ્યો ફોન કરીને તપા કરીને જો બપોર પછી આવે કે અત્યારે આવે તો એ પ્રમાણે આપણે પછી દવા લઈ આવે ફોન કરવો જરૂરી છે ધક્કો નહીં બરાબર